ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો તારાપુર ખાતે મદ્રસાએ તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ અને અમન ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના સ્પર્ધાત્મક અને સતત બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। मुख्य वक्ता तरीके मुफ्ती इमरान साहब ढेरीवाला, फिरोजभाई बरोड़ा, डॉक्टर सरफराज, कयूमभाई वोरा, यासीनभाई वकील, मुनाफ हाजी और आचार्य समीर साहेब हाजर रहा था। कार्यक्रम में सैयद मोहम्मद अली साहेबे पण सुंदर और प्रेरणादायक मार्गदर्शन पूरुं पाड्युं हतुं। वक्ताओए विद्यार्थीओ अने वालीओनी कारकिर्दी संबंधित मूंझवण दूर करवानो प्रयास कर्यो हतो। एसएससी और एचएससी पछीना अभ्यासक्रमों अंगे विशेष माहिती आपवामां आवी हती। तबीबी, एंजीनियरिंग और एकाउंटिंग क्षेत्रे उपलब्ध तको विषे मार्गदर्शन आपवामां आव्युं हतुं। अध्यापन क्षेत्रने पवित्र व्यवस्था तरीके रजू करीने तेवी महत्व समजाववामां आवी हती। कृषि, फेशन डिजाइन, पायलोट, शास्त्र और वैज्ञानिक क्षेत्रे उज्ज्वल कारकिर्दी केवी रीते बनावी शकाय ते अंगे पण माहिती आपवामां आवी हती। कॉलेज पसंदगी और कारकिर्दी प्लानिंग अंगे उपयोगी सूचनो आपवामां आव्या हता। कार्यक्रम में शिक्षकगण, ट्रस्टीओ, वडीलों, वालीओ तथा मोटी संख्या में विद्यार्थीओ उपस्थित रहा था। सामाजिक कार्यकर और पत्रकार मोहम्मद रफीक हाजी, जहूर शाह दीवान सहित अनेक महानुभाव हाजर रहा था। कारकिर्दी मार्गदर्शन साथ विद्यार्थीओं ने प्रोत्साहित करवा सील आपी सन्मानित करवामां आव्या हता। कार्यक्रम ज्ञानवर्धक और प्रेरणादायक माहौल वच्चे सफलतापूर्वक संपन्न थयो हतो। रिपोर्टर हन्नान वोरा। कोई नहीं मानता कि दिन और दुनिया अलग है। दिन हर तजुर्बा होने लगा कि हमारी कौम जो है किस पोजीशन में खड़ी શરૂ કરશે તો એમાં સર્ટિફિકેટ તમારે જોઈતું હોય તો નજીકની કોઈ પણ આઈટીઆઈમાં જઈ શકો છો અને તમને આવા જવાનું ભાડું પણ ત્યાંથી મળશે। તો कार्यक्रमમાં હાજરી આપી એ બદલ અલ્લાહ તબારક વ તઆલા આપ તમામને જઝાએ ખૈર અતા ફરમાય। આમીન। પ્રોત્સાહિત કરવાનો આ સમય છે તો હું મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ પોતાના હાથે વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે કે જે ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝના પત્રકાર છે બરાબર અને ખૂબ સન્માનિત કર્યા છે। બીજા બધા વિદ્યાર્થીને પણ અમે આગળ સમય જતા સન્માન કરશે। હાજી મુનાફ આપી દેવો आपको आए हैं, चाय ले गया और ठंडा ले गया और अपने पते वाले से कहेगा લાવ્યો એવી રીતે આજે આવ્યા છે। ટ્રસ્ટ અમર ટ્રસ્ટ પણ આપણી આ સંસ્થા કાર્યરત થઈ રહી છે। જેમ કે અવારનવાર નામાંકિત ઉલમાએ દીનને બોલાવીને દીનની જાગૃતિ લાવવા માટે બયાનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। જે આપનું નામ ને આજના પ્રોગ્રામ વિશે। હું યાસીનભાઈ વોરા, એડવોકેટ, તારાપુર લઘુમતી હાઈસ્કૂલના ખાદિમ। આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? આજનો પ્રોગ્રામ અમારા રાખવાનો મૂળ હેતુ એ હતો કે ધોરણ 10 અને 12 પછી અને કોલેજ પછી છોકરાઓને કઈ લાઇનમાં જવું એ ખ્યાલ હોતો નથી। ઘણીવાર છોકરાઓને આડી અવળી લાઈનો પકડાઈ જતી હોય છે તો મા બાપે ઘણો મોટો ખર્ચો કર્યો હોવા છતાં એ પોતે એની લાઈફની અંદર મહિને 5-10 હજાર રૂપિયા કમાઈ શકતો નથી। એટલે અમે એટલા માટે જ પ્રોગ્રામ રાખ્યો કે ભાઈ ધોરણ 10 અને 12 પછી એવા કોર્સ કરો તમે કે જેથી તમારે નોકરી માટે ક્યાંય ફરવું ના પડે પણ નોકરીવાળા તમારી પાછળ ફરે। મૂળ અમારો હેતુ એ જ હતો। અમારા પ્રોગ્રામની અંદર અમારા આમંત્રણને માન આપીને વાલા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો તેમજ તેમના વાલીઓ તેમજ મુફ્તી ઇમરાન સાહેબ તથા પ્રોફેસર સાહેબ મંસૂરી સાહેબ તથા અમારા સાથી મિત્ર ફિરોજભાઈ વોરા સાહેબ એ લોકો અમારા આમંત્રણને માન આપીને અહીં આગળ પધાર્યા। અમને ઘણી ખુશી થઈ અને અમારા ગામવાળાને પણ ઘણી ખુશી થઈ કે આપણા ગામની અંદર આવી આવી હસ્તીઓ આપણને લાઈન દોરી આપવા માટે આવી રહી છે। એટલે એમનો ગામ વતી અમારા ટ્રસ્ટ વતી અમે આભાર માનીએ છીએ। જે આપનું નામ ને આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? नाम છે મુફ્તી મોહમ્મદ ઇમરાન, એડવોકેટ, જમિયતુલ ઉલમાએ ગુજરાત સેક્રેટરી। અને આજનો પ્રોગ્રામ અમન લઘુમતી હાઈસ્કૂલમાં બચ્ચાઓને ઇનામ વિતરણ અને એમની હોસલા અફઝાઈ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। બહુ ખુશીની વાત છે કે અમારા બચ્ચાઓ અને અમારી છોકરીઓ પડવા બનવામાં બહુ આગળ વધી રહી છે એટલે અમારો સમાજ મજબૂર થયો કે એમને ઇનામ આપીએ।
તો હું અમારા આવેલા મહેમાનો અલગ અલગ ઇલાકામાંથી આવેલા ખંભાતથી, બરોડાથી અને એના પ્રિન્સિપલ સાહેબ અને ટ્રસ્ટીઓને મુબારકબાદી આપું છું, અભિનંદન પાઠવું છું કે એ લોકોએ બહુ સારી વ્યવસ્થા કરી મહેમાનો માટે પણ અને આવેલા અમારા બુઝુર્ગો માટે પણ અને બચ્ચાઓને સારું ઇનામ આપ્યું. એટલે અમે એમને મુબારકબાદી આપીને ઉમ્મીદ કરીએ છીએ કે અમારા બચ્ચાઓ મુલ્ક માટે તરક્કી કરશે, દેશ માટે સારું કામ કરશે. એ ધ્યેયથી અમારી સ્કૂલો ચાલે છે, એ ધ્યેયથી અમારા બચ્ચાઓ ભણે પડે છે. તો ઉમ્મીદ કરીએ છીએ કે અહીંના બચ્ચાઓ પણ અમારું દેશનું નામ રોશન કરશે અને મા બાપનું પણ નામ રોશન કરશે અને આપની પોતાની સંસારી જિંદગી પણ સારી ગુજારશે એવી અમને ઉમ્મીદ છે. અને અહીંના ટીચરો બધી વસ્તુની તાલીમ આપે છે એ અમને યકીન છે. એટલા માટે દુઆ કરીએ છીએ કે અલ્લાહ પાક ખૂબ તરક્કી અતા ફરમાવે. જી આપનું નામ ને આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? મારું નામ ફિરોજભાઈ જી વોરા છે અને હું આરડીડી તરસાલી વડોદરા ખાતે એપ્રેન્ટિસ એડવાઇઝર તરીકે કાર્યરત છું અને અમન ચેરિટેબલ ટ્રસ્ટ તારાપુરના આમંત્રણને માન આપીને આજ રોજ સ્કિલ ડેવલપમેન્ટ અને આઈટીઆઈ વિશે તમામ બાળકોને માહિતી આપવા માટે આવેલ છું અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબની એક સ્કિલ ડેવલપમેન્ટની આગળ આવે બાળકો તેના માટેની કોશિશના કારણે અમે સૌ પ્રયત્નશીલ છીએ અને હાલના તબક્કે આઈટીઆઈની અંદર તમામ પ્રકારના કોર્સિસ ચાલે છે સ્કિલ ડેવલપમેન્ટ માટે. તેની અંદર હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ડ્રોન ટેકનોલોજીના વધારાના ટ્રેડો અમે શરૂ કરેલા છે તથા અલગ અલગ પ્રકારના 150 જાતના કોર્સિસ ગુજરાતની તમામ આઈટીઆઈની અંદર હાલમાં ચાલુ છે અને એડમિશન પણ હાલમાં શરૂ છે. તે માટે આજરોજ હું અત્યારે તારાપુર ખાતે આવેલ છું.